અને આગળ વાત કરીએ 3 વર્ષની બાળકી સાથે થયેલા અડપલાના કેસમાં વલસાડ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે। આરોપી ગુલામે મુસ્તફા મોહમ્મદ સલીમ ખલીફાને કોર્ટે આજીવન કેદની સજા અને 50,000નો દંડ ફટકાર્યો છે। સાથે જ ભોગ બનનાર બાળકીના પરિવારને 6 લાખ રૂપિયા આપવાનો પણ ઓર્ડર કર્યો છે। કેસની ખાસ વાત કરીએ તો 9 દિવસમાં તૈયાર કરાયેલી 470 પાનાની ચાર્જશીટ પર માત્ર 82 દિવસની સુનાવણીમાં જ કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે। પોલીસની જે ઇન્વેસ્ટિગેશનની જે પ્રક્રિયા જેટલી ઝડપથી કરવામાં આવી અને જે એવિડન્સ કલેક્ટ કરવામાં આવ્યો તેના માટે આ ટ્રાયલના આ તબક્કા સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેલી। જો એવિડન્સ કલેક્શનમાં મોડું થાત અને પુરાવો ના મળત તો આરોપીને કદાચ શંકાનો લાભની શક્યતા હતી, પણ પોલીસની આ ઝડપી કામગીરીને કારણે આરોપીને જે ઝડપી પાડ્યો અને જે મેડિકલ એવિડન્સ મળ્યો તેના કારણે અહીંયા સુધી પહોંચી શકેલા છે। ફક્ત 82 દિવસની અંદર આ સમગ્ર કેસનું ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ બંને પક્ષના વકીલોની રજૂઆતો અને જે ફાઇનલ આર્ગ્યુમેન્ટના આધારે આજ રોજ આ ગુનામાં જે આરોપી ગુલામે મુસ્તફા છે એને કોર્ટ દ્વારા એમને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને 50,000 રોકડ દંડની એમને સજા કરવાનો હુકમ